જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે આપણે ચર્ચા કરીશું ઈશાન ખૂણા વિશેની। મિત્રો, વાસ્તુ અનુસાર ઈશાન ખૂણો એટલે પૂર્વ દિશાની જે જમણી સાઈડ ઉપર હોય એને ઈશાન ખૂણો કહેવાય। હું આપણને આજ એક વાસ્તુ પુરુષ અનુસાર નિર્માણ કરી અને જે દર્શાવ્યું છે। મિત્રો, ઈશાન ખૂણાનું હું આપણને કહું છું કે ખૂબ મહત્વ છે આપણા મકાનમાં, આપણા પ્લોટમાં અને આપણા જે વિશાળ જગ્યા છે તેમાં પણ। મિત્રો, ઈશાન ખૂણો જો આપણાથી કોઈ છેડખાનીથી સંઘર્ષકારક છે તો એ આપણને ખૂબ જ સંઘર્ષ આપે છે। મિત્રો, જો ઈશાન ખૂણો છે, ઈશાન ખૂણામાં આપણે દેવસ્થાન નિર્માણ કર્યું છે, ત્યાં કોઈ આપણું મંદિર નિર્માણ કર્યું છે, ઈશાન ખૂણામાં આપણે જો જલ તત્વ આપી દીધો છે તો એ આપણે જીવનમાં 99% વાસ્તુનો લાભ લઈ લીધો છે। કારણ ઈશાન ખૂણો એટલે આપણે કહીએ છીએ કે દેવોની જે ભૂમિ વાસ્તુ અનુસાર ગણતા હોય, દેવોનું જે સ્થાન ગણતા હોય, અને એનાથી વિશેષમાં હું આપણને દર્શાવું છું મિત્રો કે ईशान એટલે ભગવાન शिव बाबा का नाम भी ऐसे कहते हैं कि ईशान। तो शिव बाबा ना नाम अनुसार अपने ईशान नाम छे तो ईशान ખૂણાનું કેવલ નામ આપણે લઈએ છે તો આપણા જે ભાવ, આપણા જે મન છે ખૂબ જ પ્રફુલ્લિત થાય છે। એટલે આપણા જીવનમાં ઈશાન ખૂણાને ખૂબ જ મહત્વ આપવું જોઈએ। કારણ કે આપ પૂરા વાસ્તુમાં જે પણ સ્થાન આપેલા છે, દિશાઓ, ખૂણા અને બ્રહ્મ સ્થાન, એનાથી વિશેષ કેવલ અને કેવલ જો ખાલી ઈશાન નામ તમે લેશો તો આપના હૃદયમાં કંઈક અલૌકિક આપ ભાવ જાગૃત કરશો। એટલે ઈશાન ખૂણાને ખાસ કરીને દેવસ્થાનનું નિર્માણ આપજો। કારણ કે શિવ બાબા એટલે કે મહાદેવનું નામ આપણે ઈશાન છે, એટલે એને ઈશાન નામ ઉપરથી આપણે ઈશાન ખૂણાનું નિર્માણ થયું છે। તો ઈશાનમાં આપ જલ તત્વ મૂકો કાં તો દેવસ્થાન મૂકો, એનાથી વિશેષ આવતા કોઈ સમયમાં હું આપણને માર્ગદર્શન આપીશ। જય માતાજી।